હાલો જય માતાજી મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ અમારી વાડીએ. તમે જોઈ શકો છો આ અમારી વાડી છે ને આજ હું તમને બતાવું અમારી વાડીમાં હું અમે વાવ્યું છે બધું. જો મિત્રો આ છે લીંબુ ને હવે આપણે આગળ હાલવી. આ ઝટકાના વાળા બાંધ્યા છે કારણ કે અમારે અહીંયા રોઝડા બહુ વધારે પડતા આવે છે. રોઝડા છે, જનાવરા છે, ક્યારેક ક્યારેક પાછા સિંહ આવી જાય, દીપડા આવી જાય, એટલે એ બધું ધ્યાન રાખવું પડે. જો આ બધા લીંબુ છે. અને આ આપણું મકાન છે અહીંયા. અહીંયા ગુંદો વાવેલો છે. પછી કુડી, પપૈયા અને આ છે અરીઠાનું ઝાડવું. તો આપ જોઈ શકો છો મિત્રો, આ છે અમારી વાડી. તો આગળ આપણે વાડીમાં શું વાવ્યું છે બધું આપણે બતાવશું. તો આ છે આપણે આંબો. આંબો છે, આ દાડમાં આંબો છે. આની કેરી બહુ સારી થાય એમ. ના થોડું મોટું આવે ને કેરી આખી લાલ બને છે. તમે જોઈ શકો છો મિત્રો, કેરી આવવાનું ચાલુ થઈ ગઈ છે. આ છે આપણો બગીચો. આમાં જાતે જાતના ગુલાબ છે. સફેદ થાય, લાલ થાય, જાતે જાતના ગુલાબ આવે મિત્રો. જો મિત્રો, અમે બધા બપોરના વહી ગયા હતા ગામમાં. અમારે એક માડી ઓફ થઈ ગયા છે ને આ ગાયોને નીરવાનું બાકી હતું. તો જોવો છો તમે. મારતી નથી ને ભાઈ? ના ના, વાંધો નહીં જરા મારી થઈ જશે. આ બે ગાયું છે. ગાયું નીરી દીધું છે અને હવે આપણે જવાનું છે વાડીમાં. હું વાવ્યું છે. મકાઈ વાવી છે. તો જોઈ શકો છો મિત્રો તમે, આ મકાઈ છે. પછી ઓલી સાઈડ થોડીક ઝાર વાવેલી છે ગાયોને નીરવા માટે. જોઈ શકો છો મકાઈ વાવેલી છે. અને અહીંયા વાવેલા છે ઘઉં. જોઈ શકો છો ઘઉં વાવેલા છે. इतना बड़ा गांव मैंने कभी नहीं देखो. લગભગ હવે મહિના દિવસમાં થઈ જાય તૈયાર.
અવડા થઈ ગયા છે ઘઉં, પાકમાં થઈ ગયા. પાકમાંથી આવી ગયા છે, તમે જોઈ શકો છો. હજી એક મહિનામાં તૈયાર થાય. હા, અમારા ભાઈએ મેળો બનાવ્યો છે. રાતે જનાવર આવે છે ને, આવો જ મૂકેલા છે ડુંગરામાં, દીપડા મૂક્યા છે. તો સેફટી માટે માથે ચડીને સુવા માટે બનાવ્યું છે. ઘઉં કર્યા છે. ઓ, કાંદા. અહીંયા થોડીક દેખો કાંદા. ડુંગળી વાવેલી છે. કાંદા છે, જોઈ લેજો. ડુંગળી, આ છે ડુંગળી અને લસણ. જોઈ શકો છો મિત્રો, આ મેળો બનાવ્યો છે માથે ચડીને રાતે સુવા માટે. આ બનાવ્યો છે મેળો રાતે હુવા માટે, કારણ કે રોજડા બહુ આવી જાય છે ઘઉંમાં. ઘઉં બહુ કાંઈ થવા ન દે, રાતે અહીંયા હુવા માટે. તો તમે જોઈ શકો છો, અંદર જઈને તમને બતાવું. ઓછીકું છે, આ ગાડલું છે, આ ગોદડા છે. વાહ વાહ, અહીંયા તો ફૂલ સુવિધા લાગે છે અરે બધી. ફોટો પણ રાખવો પડે છે. ટાઈટ નથી હોતી તમને? ટાઈટ હોય એટલે ગોદડા રાખ્યા છે, માથે નાખ્યા છે. ને જનાવરની બીક રહે એટલે ફોટો રાખવો પડે છે. અને ઠંડીનું વાતાવરણ પણ બહુ છે, હા, એટલે આ બધું જોઈ શકો છો તમે. ઉલપે ઘઉં કર્યા લાગે. હજી લીંબુમાં પણ ઘઉં કરેલા છે. એ રીતે પાકમાં થઈ ગયા. અને આ અહીંયા છે ખડ વાટવાળું. આ એક ફેર તમે વાઢી લો એટલે પાછું તૈયાર રાખે વારા ફરતી ગાયોને નીરવા માટે. અને આ છે લીંબુ. જોઈ શકો છો, આ લીંબુ છે, ઘઉં છે. ના, અમારા ભાઈઓ અહીં આટા મારે છે વાડીમાં. અને છેલ્લી વાડી અમારી આવે છે, તમે જોઈ શકો છો. આ પાછળ તમને દેખાતું હોય છે, ડુંગર છે, જંગલ આવી ગયું છે પાછળ. અમારા માડી પાસા થયા છે, મરણ થઈ ગયું છે, એટલા માટે દાઢી મૂછું કાઢી નાખ્યું છે. અહીંયા અમારે સિંહ, દીપડા એવું પણ ક્યારેક ક્યારેક આવી જાય છે વાડીમાં. એનો પણ વિડીયો ક્યારેક મૂકશું અમે. આ જોઈ શકો છો તમે. તો જય માતાજી મિત્રો, હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. તમે જોઈ લીધો અમારી વાડીમાં હું વાવેલું છે. લીંબુ, ઘઉં, મકાઈ, જાર એવું બધું વાવેલું છે. તો અમે આવા વિડીયો બનાવતા રહીશું, અને તમે બધા સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આગળ આપણે વિડીયો આવા બનાવતા રહીશું. જય માતાજી.